અમદાવાદમાં સીએનજીના ભાવ વધવાના કારણે રિક્ષા ચાલકોમાં રોષ છે। જ્યાં અમદાવાદમાં સીએનજીમાં ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોમાં નારાજગી છે। 10 દિવસમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો નહીં થાય તો હડતાલની ચીમકી ઉચ્ચારી છે। રિક્ષા એસોસિએશનના અમુક સંગઠનોનું હડતાલને સમર્થન નથી મળ્યું। કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં થયેલ વધારાને પાછો ખેંચી લેવાની માંગણી રિક્ષા ચાલકોના યુનિયને કરી છે। આ ભાવ વધારો પાછો ન ખેંચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। સીએનજીના ભાવ વધારાની સીધી અસર તેમની રોજીરોટી પર પડતી હોવાની ફરિયાદ રિક્ષા ચાલકોની છે અને આ ભાવ વધારાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેથી આગામી 10 દિવસમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો નહીં થાય તો રિક્ષા ધારકોએ હડતાલની ચીમકી આપી છે। જોકે રિક્ષા એસોસિએશનના અમુક સંગઠનો આ હડતાલને સમર્થન નહીં કરે। અમદાવાદ શહેરમાં સીએનજીની અંદાજિત 5000થી વધુ રિક્ષાઓ કાર્યરત છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।